હજી પણ કુંડલીમાં આ રાહુ ને કેતુ એ નડે છે. રાહુ સાથે સૂર્ય કે ચંદ્ર બેસે તો ગ્રહણ યોગ બની જાય. સામે રાહુ ને સામે કેતુ હોય, આ બાજુ કદાચ બધા ગ્રહો આવી જાય, કાલ સર્પ યોગ બને. રાહુની સાથે મંગળ બેઠો હોય તો અંગારક બને. ઘણા બધા આવા યોગો જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી બને છે. રાહુની સાથે શનિ બેઠો હોય તો શ્રાપિત દોષ બને. હજી પણ બધાને નડે છે. અને પછી તો દેવ અને દાનવનું યુદ્ધ થયું. અમૃત પી ગયા હતા ને દેવતાઓ બધા. આ બધા દૈત્યોને માર્યા, પણ એના ગુરુ છે ને એ સમર્થ હતા, શુક્રાચાર્યજી. જલ અભિમંત્રિત કરી જલ બધા દૈત્યો ઉપર છાટ્યું. એ જલ બધા જીવિત થઈ ગયા છે. અને એમાં બલિ નામનો જે રાજા હતો, એ બલિ નામના રાજા ગુરુ મહારાજ પાસે ગયા અને ગુરુ મહારાજને કહ્યું કે હે ગુરુ મહારાજ, ઇન્દ્રનું આસન જોતું હોય તો શું કરવાનું? પધારો પધારો, સ્વાગત. ઇન્દ્રનું આસન જોતું હોય તો શું કરવું? અને ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે 100 અશ્વમેઘ યજ્ઞ કરી લે ને બલિ, એટલે ઇન્દ્રનું આસન, સ્વર્ગનું આસન તને મળી જશે. કહ્યું ઠીક છે, પણ હે રાજા, એ ઇન્દ્રનું આસન પ્રાપ્ત કરવા પહેલા તારા પાસે શસ્ત્ર હોવા જોઈએ. શસ્ત્રની જરૂર છે. એના માટે એક યજ્ઞ કર. વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો છે. અને યજ્ઞના માધ્યમથી બલિરાજાને અસ્ત્ર, શસ્ત્ર, રથ આ બધું જ મળ્યું છે. આ બધી વસ્તુ ગુરુ કૃપાથી બધું એને મળી ગઈ છે. ફરી ગુરુના શરણે જાય, ગુરુને કહે હે ગુરુ મહારાજ, 100 અશ્વમેઘ યજ્ઞ કરવા છે, યજ્ઞના મુહૂર્તો આપો. અને ત્યારે ગુરુ મહારાજે પેલો અશ્વમેઘ યજ્ઞનો મુહૂર્ત આપ્યો. એક યજ્ઞ પરિપૂર્ણ કર્યો, બીજો યજ્ઞ, ત્રીજો યજ્ઞ, આવી રીતે 99 યજ્ઞ, 100 અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ કર્યા છે. અને 99 જેવા પૂર્ણ થયા. અને હવે 100મો અશ્વમેઘ યજ્ઞ કરવો છે. દેવતાઓની માતા અદિતિને ચિંતા થઈ. દેવતાઓના પિતા કશ્યપને ચિંતા થઈ. ભગવાન નારાયણની સ્તુતિ કરે છે. અને માં અદિતિ 12 દિવસનું એક વ્રત છે, પયો વ્રત. જેને ત્યાં બાળક ન હોય અને એ માતા 12 દિવસનું પયો વ્રત કરે દૂધ પીને, તો એને ત્યાં સંતાન થાય છે. માં અદિતિએ આ 12 દિવસનું પયો વ્રત કર્યું છે. પયોનો અર્થ થાય દૂધ. દૂધ પીના વ્રત કરવાનું હોય. 12 દિવસનું આ પયો વ્રત પરિપૂર્ણ થયું. ને ત્યારે આ પયો વ્રતના પ્રભાવથી પ્રભુ પ્રસન્ન થયા છે અને અદિતિ પાસે પ્રગટ થયા છે. યજ્ઞ નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે માં આદિત્યએ વંદન કર્યા અને પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થસ્રવ શ્રવણ મંગલ માનમેઘ આપન્ન લોક વ્રજિનોપશમોદયાદ્ય શન્નક્રુદેશ ભગવન નસિદેનદા. હે ભગવાન યજ્ઞ નારાયણ દેવ, હે ભગવાન નારાયણ, અમારા સંતાનોનું આસન ન જાય એવી તમે કૃપા કરજો. અને ત્યારે ભગવાન યજ્ઞ નારાયણ દેવ આશીર્વાદ આપે છે, કહે છે આપ ચિંતા ન કરો. કોઈ ચિંતા કરવાની આપે જરૂર નથી. અને એ જ સમયે ભગવાન યજ્ઞ નારાયણના રૂપમાંથી આજે ભગવાન વામન બન્યા છે. અને વામન સ્વરૂપે
માં અદિતિની સામે પ્રગટ થયા છે અને સૌએ વામનજીનો જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી વામન નારાયણ ભગવાન કી જય. આજે ચતુર્ભુજ વિરાટ સ્વરૂપમાંથી ભગવાન વામન બની ગયા છે. માં અદિતિને કહે છે, માં આપ ચિંતા ન કરો, જે જગ્યાએ સોમ અશ્વમેઘ યજ્ઞ બલિરાજા કરે છે ને એ જગ્યાએ હમણાં હું ત્યાં જાઉં છું અને થોડી વારમાં બધું જ લઈ અને માં પાછો આવી જાય. આજે કશ્યપ અને અદિતિએ બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણને ત્યાં ભગવાન પ્રગટ થયા છે એટલે પેલે યજ્ઞો પવિત્રના દાન આપ્યા છે. યજ્ઞો પવિત્રના દાન આપીએ ને, અને ઈ યજ્ઞો પવિત્રમાં એ બળવાની જે માં હોય એ માતા એ બાળકને નૈવેદ્ય પીરસે છે, મિષ્ટાન પીરસે છે. આજે અદિતિએ પણ એ વામનજીને મિષ્ટાન આપ્યું છે અને આજે સુંદર એવી યજ્ઞો પવિત્રના દાન દીધા છે. વામનજીનું અદ્ભુત રૂપ છે. વામન એટલે કે નાના, કપાળમાં અપાર તેજ છે, જેને ભસ્મનું ત્રિપુંડ કરેલું છે. બ્રાહ્મણના દીકરાએ ભલે બજારમાં જઈએ ત્યારે ત્રિપુંડ ન કરીએ કાંઈ વાંધો નહીં, પણ જ્યારે સંધ્યા પૂજા કરીએ ને ત્યારે ત્રિપુંડ કરવું જોઈએ. શિવ પુરાણ કહે ત્રિપુંડ એટલે શું? જેને 3 પુંડ કહેવાય છે. કયા પુંડ? આ 3 આંગળીથી તમે આમ કરો ને એટલે 1, 2 અને 3 આ નિશાન બને ને. ભસ્મ નાખ્યો, ચંદન નાખ્યો. એ 3 પુંડ કયા છે? તો કે એક બ્રહ્મા છે, એક વિષ્ણુ છે અને એક મહારુદ્ર છે. આ 3 પુંડ આપણે ધારણ કરીએ છીએ. એટલા માટે દરેક બ્રાહ્મણના દીકરાએ ત્રિપુંડ કરવું જોઈએ ને કરવું જ જોઈએ.